ઘરેથી ખુરશી લઈને આવે. મંચુરિયન તો ખાવું જ પડે ને, એના હવે અધૂરું દાંત આપો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? પરાણે જાગી છું, રાતે 1 વાગે સુધી છું અને અત્યારે પાછું મારે ઓફિસે જવાનું છે. તો આપણે જાગીને રેડી થઈ ગયા છીએ, હવે નીકળીએ છીએ ઓફિસ. જોઈએ મમ્મી શું કરે છે. મમ્મી તો મસ્ત ઝાપટ ઝુપટ કરવા માંડી પરાણે જાગીને. આપણે તો હજી કઈ કામ નથી કર્યું, નીકળી ગયા, કારણ કે જાગ્યા જ બધા 8 વાગે, અમે રાતે સુતા 1 વાગે એટલે. અને નાસ્તો કરી હવે આપણે કામે નીકળી ગયા છે. આટલું શું કહેવાય, થાક લાગીને પણ કામે જવું પડે છે મારે. આપણે પહોંચી ગયા છીએ ઓફિસે અને હવે લિફ્ટમાં જવા ઉપર કરીએ છીએ. તો આપણે પહોંચી ગયા છીએ ઓફિસે. 1 દિવસની રજા લઈને પછી આરામથી पहलू काम तो लाइट करूं, मेरे को भी स्विच नहीं दिख रही है. वाओ, लाइट नहीं हो रही है, क्या हुआ? ऊंधी चीती स्विच दबाव देती. वेलकम. તો આપણે પહોંચી ગયા છીએ ઓફિસે ક્યારના એટલે અડધી કલાક પહેલા ઓફિસે પહોંચી ગયા છીએ અને આપણે કામે બેસીએ છીએ. કાલે જે રજાની મજા કરી છે ને એ અત્યારે ફૂલ આળસ તેવડાવે કામ કરવા મને. કાલે જેટલી મજા કરી ને એટલી જ આજે મને ડબલ સજા છે. કાલે પાછા સન્ડે છે, થોડોક વધારે આળસ આવે કાલનો દિવસને વિચારીને, પણ નો પ્રોબ્લેમ, આપણે તો એ કામ કરવાના જ છીએ અને કરતા જ રહીશું. હજી વ્લોગ એડિટ કરવાનો બાકી છે, ડોબાવ હજી એ બી કરીશ એડિટ હું. હા સ્ટ્રગલ. કામ બતાવી જમવા જાઉં છું અને આજે મને જરાય કંટાળો નથી એવો, જરાય મજા આવી ગયા છે મને. પહેલી વાર કામ કરવાની, તો હવે શાંતિથી જમી લઉં પછી કામ કરું. અને કાલે રવિવાર છે તો કાલે હું આ ટાઈમે રહી ગઈ પડતા, તો કાલે આવા ટાઈમે હું રખડવા નીકળી ગઈશ અને પડતા આટલી જ રહી ગઈ છું. વ્યૂ દેખાય છે તમને પાછળનો તો જોઈ લ્યો, તડકાવાળો. આઈએ ક્યાં લેકે ઝાપટ છોકરીઓ જોવા આવે, જમવા નહીં આવે. જો જમવાનું તો એટલું જ લાવે, તમે કોઈ કારણ કે છોકરી જોઈને જ પેટ એટલું ભરાઈ જાય એટલે જમવું પડતું જ નથી. વચ્ચે બોલે છે અને મતલબ પછી કે છુપાવે છે. ચૂપ રહ્યો, મને બોલો છે એ સાચું બોલે નહીં એટલે. પણ તે બોલી લીધું, મારો વાર એવું ને, તમે કોઈ એને તકલીફ છે કે હું બધે આજુબાજુ માણસ આવે છે જોઉં, ખાસ કરીને છોકરી ભાઈ, તમારી આજુબાજુ જયારે કોઈ માણસ આવે તો સાયકોલોજી તો તમારું મગજનું ધ્યાન તો પડે ને એકવાર, કોણ છે, ઓળખો છો કે નહીં, કે જોયા છે. પણ આને એક જ છે વાંદરી ને કે હું ખાલી છોકરી જોઉં. એ વાંદરા ઘરેથી ખુરશી લઈને આવે. રોજ એમ કાલે રવિવારે ગલી જઈશ ને ભેગી પૈસો મળી આવીશ. હા અમારે એમ્પ્લોય આવા જ જોઈ છે, જાય ને ઓફિસ ખાલી કરીને જાય. સહકાર તમને દેવા જવો નથી ને, તમે સલાહ તો માનતા સહકાર તમને હું તંબુરો દઈએ. પૂરું થઈ ગયું. ફાકા પોતદારી દિવસમાં દર કલાકે કચરો ખાઈ છે. લંચ બ્રેક પડે ત્યારે કચરાની હારે ખાવાનું ખાઈએ, કચરો તો ખાય જ છે. અત્યારે મને કહે જો ઘાસ ફૂસ પોતે ખાય એટલે બીજાને ઘાસ ફૂસ એટલે કે ઘાસ ફૂસ એટલે ગ્રીનરી, લીલા શાકભાજી, એ ઘાસ ફૂસ છે. મેસેજ આપું છું આવું જ ખાજો, કચરા ખાવાનું જાવ થાય. તડકામાં તમે જાઓ તો બરોબર છે બાંધો,
તમારે હાંજે મોઢે બાતું પડશે મોઢું તમારું કચરો ખાઈ જોવા જેવું રહે નહીં એટલે બાતી જાય બોલો જાજુ બોલો છો ઘરે જવું એટલે હાલો કાલ રજા પાછી મારે બીજી રજા આઈડી રાખી લીધી હોત તો 3 દી પણ પોસિબલ નહોતું એટલે ઘરે તો નથી જવાના પણ જમવા જઈએ છીએ આજે ઘરે નથી જમવાનું બારે જમવાનું છે મારે શું જમવું એ હજી વિચારું છું કઈ નક્કી નથી થયું તો આપણે આવી ગયા છે ખાવ ગલી ખાવા હા હાલો ને બહુ ટ્રાફિક કરે આ બધા આપણે ચાઇનીઝ ભેળ ખાવાની છે ચાઇનીઝ ભેળ મગવી લીધી આપણે એક તો ઘણી આ ગરમીનું ખાવી નહીં ભાવે ના ભાવે એમ તો સારું આઈનું મને ભાવે જ છે પહેલાથી બધું બહુ મસ્ત આવે આખી અલગ જ ચાઇનીઝ ભેળ હોય આવી કઈ મળતી જ નથી એનો ટેસ્ટ બહુ અલગ છે હું આયા જ આવું બીજે ક્યાંય નથી આવતી મારા ઘરે આનું જ ભાવે છે તો તમે જરૂર ટ્રાય કરવા આવજો અહીંયા એકાદું મંચુરિયમ તો ખાવું જ પડે ને એના હોય અધૂરું દાદા એટલા બધા ન હોય એક જ ઘરે પહોંચી ગઈ છું અને હવે મસ્ત ફ્રેશ થઈ અને પાણીની બોટલ લેતી આવી છું કારણ કે હવે નકરું પાણી જ ભાવશે આવી ગરમીનું આવું ચાઇનીઝ ભેળ ને એવું ખાધું છે એટલે મેં હવે એડિટિંગ કરીશ કારણ કે આજે તો કંઈ કામ તો છે નહીં એટલા માટે તો આપણે આજનો બ્લોગ અહીં પૂરો કરીએ છીએ આજનો બ્લોગ તમને પસંદ આવે તો લાઈક શેર અને કમેન્ટ જરૂરથી કરજો આપણે મળીએ નવા બ્લોગ સાથે ગુડ નાઇટ બાય બાય જય શ્રી કૃષ્ણ બધાને